આપણે ગાંધી વિન કોલ કરાર કહેવામાં આવે. એ ગાંધી વિન કોલ કરાર લેવા ગયો તો 1 નવેમ્બર 1858 મહારાણી વિક્ટોરિયાનો દંડેરો. સને 1931 1935 સેક્શન 55 કલમ 36 ABCD FGH કલમ 91 અખિલ આદિવાસી એક્સપ્રેસ એરિયા નિર્વર અને ચોખ્ખો સ્પેશિયલ છે. ઇન ઇમેન પેન્સ્યુલા લાઇટ ટુ ધ સાઉથ ઓફ એશિયા. એશિયા ખંડને દક્ષિણે પડેલો મહાદ્વીપ છે તે આદિવાસીને હોપી દેવાનો. ગાંધીજી હાથે ચોખ્ખો છે. ભારત ઇન્ડિયા દેશ આદિવાસીને હોપી દેવો. ત્યારે ગાંધીજી એવું બોલ્યો છે કે ભારત ઇન્ડિયા દેશ આદિવાસીનો પછી પણ અમારા ભારત ઇન્ડિયા દેશમાં આદિવાસીઓ હજી ભૂલેલો દોડેલો નથી. 12 વર્ષની મુદત આપો મેં ભણાવીને એને હોકીને જતો એમ કરીને એને કહેવાય ગાંધી બિલ. 12 વર્ષ ભણાવું આદિવાસીને બધું હોકીને જતા રહે એને કહેવાય ગાંધી બિલ કોલ. બહેનું શું છે ત્યાંથી આ કોલ કરાર કરીને ભારત ઇન્ડિયા દેશમાં આવ્યા. અહીંયા આવ્યા ગાંધીજીના મુકામમાં જાય છે. આ બધા એના મુકામ છે. પણ આ ચોર લોકો એને ઊંઘ નહીં આવી. કેમ કે ગાંધીજી અહિંસા ધર્મો પાડે, ખોટું કરતો નથી, જૂઠું બોલતો નથી. આદિવાસીને જો કહી દીધું તો અમારે આજે નહીં ગાહડા ભાષાથી ગાંધીજી નાહી જવું. ગાંધીજી કહે તો છોડી નાહી જવું પડે. રાતના ને રાતના મીટિંગ ગોઠવી ને એક છોકરીઓ ઊભો કરી દીધો. નહીં જાણતા હોય તો સમજી લેજો. નથુરામ ગોડસીને ઊભો કરી દીધો. સમજણ પડે કે નહીં? ખજાનચીઓ હોપી દીધો પૈસા તો કે આમાંથી તારા જેટલી જોઈએ એટલા બાંધે પણ આ કામ કર. મારી લાયકો ને ગાંધીજીને બસ એ આપણો જે દેશ દબાયેલો હજુ દબાઈ ગયેલો છે. એ ગાંધીજી જાણતો હતો ને હેલા મારી લાયકા પછી શું કરે? ગાંધીજી મળતા મળતા હું કહી દીધું કે ભલે મને માર્યો પણ માંદાને નહીં મારતા. કેમ કે જે દાડે કેસ ચાલે તે દાડે જાહેર થાય કે એટલે આદિવાસીનો પ્રોસેસ. પણ આ કેસ નહીં ચાલે એટલે પેલાને ત્યાં જેલમાં જ પાછી આપી દીધી નથુરામ ગોડસે. એટલા બધા દગા ફાટ છે બધા. ઇન્દિરા ગાંધીઓ કહેવા દે કે કહી દેવા બેરોનો તમારી વાત કહી દેવા એમ કરીને કહેવાય. રાજીવ ગાંધી થોડું કહી ગયો કે આપણા દર્શનમાં જે તેના મારી નાખેલા છે એ ચોરના ચોરી આપણું કોઈ કરે નહીં. હું આપણા રૂવાટા ઉભા થવા જોઈએ આ બાબત. આપણે એમને લાડવા કંઈ લાકડી કે ઢાળી કુંવારું લઈને લડવાના નથી. આપણે દસ્તાવેજ લઈને જ જાય. તારું બંધારણ તારા માફ કે દસ્તાવેજ જ રાખી. ને આ તો વાત પટી ગયેલી છે. દાદાએ તો પટાવી દીધેલું છે બધું. આ પંચ મહાભૂતોને ધરતી હવા પવન પાણી પાસે કામ કરાવી દીધા. કાયદો કાયદાનું કામ કરે. કાયદો કાયદાનું કામ કરે કાયદો. પણ ઘરનો માલિક જો નહીં આવે તો શું કરે કાયદો? કાયદાનું કામ કરે કાયદો. પણ ઘરનો માલિક જો નહીં આવે, અરે ઘરનો નોકર જો નહીં આવે તો માલિક શું કરે? માલિકે જાતે કામ કરવું પડે ને. આ ચાલુ છે માલિક કામ કરતો. હા, હવા પાણીમાં એ માલિક આને ઓળખી લેજો. હજુ હું તમને કેમ એના જેવો કોઈ આવ્યો નથી ને એના લેખ પર મારવા વાળો કોઈ મેઘ આજે પેદા નથી થયો. મારી ગેરંટી કેમ છે? હું એના થકી જ કામ કરી રહ્યો. હા, હું તમને કેમ